કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 જેવું થાય છે, 7 સવા 7 જેવું. હાલો આજ તો જવું છે પાછું વાડીએ, કારણ કે હવે તો હમણાં કાયમ દિવસ પાડી છે એટલે વાડીએ જ હોય, કારણ કે આપણે થોડું થોડું પાવાનું હોય અને થોડું થોડું બીજું કામ આપણે હાલે છે ટૂંકમાં. આ જેસીબી તો હજી આજે નહીં આવે, કદાચ આવે તો આવે, નક્કી નથી બહુ. એટલે આપણે એ થોડું કામ છે એટલે એવું કામ કરવાનું છે. અને ટ્રેક્ટર હજી હાંકવાનું છે, કારણ કે ઉપલામાં ભેફા હજી બરોબર ભાંગ્યા નથી, એટલે એમાં દાંતી તો હાલી ગઈ છે. કાલે આપણે અધૂરું હાલતું હતું એ હાલી ગઈ છે, અને પાછું ટૂંકમાં 2 વાર પાછો થાંભલો મારવો છે, પછી એવું લાગે તો રાપે મારવી છે ને પાછો થાંભલો મારશું ને એવું હાયકા ટૂંકમાં આ રાખવાનું છે. 2 દિવસ સુધી ડીઝલની ટાંકી ફૂટવાડવાની છે એમને એમાં. અહીંયા બધા બેસી ગયા. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો વાડીએ જાવ છે તો થોડા ઘઉં નીંદવાના છે. ઓલી બાજુ 4 વાત રહી ગયા. કા સીતારામ કે હા પતંગ ભાઈ ની પતંગ જો પતંગ ઉડાડે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાડીએ જાય. જો ભાઈ ની પતંગ ક્યાં ગઈ પતંગ દીકો? જો એની પતંગ જો દોરો દોરો પાત્રો હો કન તારે એમ નહીં ઓલો તો રેવા જ દેતો. અને જાય પાણી બરોબર આવ્યું છે, પાણી ભરવાનું કામકાજ હાલે. કા હા પાણી ભરવાનું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. પાણી આવ્યું છે કીધું ભરી લઈ. પાણી તો સારું સાપડે તો આવે છે 4-5 દિવસ 4-5 દી આવી જાય. ટાંકા હોય એટલે હા ટાંકા હોય પાણી તો કાંઈ ખૂટવા પણ અમારે હોય જ નહીં, કારણ કે ટાંકા છે બહુ મોટા, એટલે પાણી તો ન ખૂટે, પણ તોય છતાંય 5 દી આવી જાય. ચલી એમ નહીં ઓમ આવે કેટલી વાર જો આવે ફૂલે ફૂલ. હા આવે ફૂલે ફૂલ. ટાંકા છે ને અધૂરા જ ન થાય, અધૂરા થયા હોય એટલું પાછું આવી જાય. કા કેટલું પાણી આવે વગર મોટર એટલું આવે. હાલ આમ તું સેટો રહી જાય એક કોઈ ને પાસે ન જવાય. જઈ વગર મોટરે પાણી એટલું આવે ટૂંકમાં. આપણે ટાંકા છે ને જેટલા ઊણા થયા હોય ને એટલું પાછું ભરાઈ જાય. અને આ બાજુનો રહ્યો ને એ મીઠા પાણીનો ભરેલો છે, વરસાદના પાણીનો. એટલે એ ટૂંકમાં આપણે આખું હાલે તો આવું જ. એટલે પાણી તો મીઠું આ ડેમનું જ આવે છે, પૂર્વા ડેમનું, પણ ઓલું વરસાદનું છે ટૂંકમાં. હે વરસાદ જેવું ન થાય. ઓલું આપણે ટૂંકમાં વરસાદનું છે ને આ જિલ્લાનું આવતું હોય એમ. જો મીરા બાંધી છે. જય ગાય માતા. મીરા હે મીરા શું કહી છો? જો મીરાનું વાહેજું થઈ ગયું છે બધું કમ્પ્લેટ. તો સૌથી પહેલાં નવા વર્ષના બધાને રામ રામ. નવા વર્ષ એટલે ટૂંકમાં અંગ્રેજી મહિનાનું નવું વર્ષ. પછી આપણે જે કાયદેસર અમારે નવું વર્ષ તો આપણે છે ને આપણે બધાને ટૂંકમાં દિવાળીનું પડવું હોય ને એ જ નવું વર્ષ હોય, પણ આ તો અંગ્રેજી મહિનાનું નવું વર્ષ. આપણે 2023 પૂરું થયું અને 2024ની આજ 1 તારીખ છે, એટલે આપણો વિડીયો તો કાલે આવશે. એટલે આજે ટૂંકમાં આજ બધાનું નવું વર્ષ છે. જેવું થાય છે ને બપોરા પાણી જો કરી લીધા ને મારે જવું છે જેતપુર. હવે આપણે હે ને જેતપુર થોડીક નાના મોટી ખરીદી કરવાની છે. એટલે નાના મોટી તો આમ નાના મોટી જ નહીં પણ મોટી જ કહેવાય, કારણ કે ખાતર થોડુંક કટવું હોય, ગામમાં ન મળતું એવું ખાતર કટવવું. અને બીજા નંબરમાં આપણે ડીઝલનું બેરલ ટૂંકમાં આ તૂટી ગયું છે. જૂનું જે બેરલ આપણે હતું ને એ તૂટી ગયું છે, એટલે એ લઈને અને પાછું ખાલું નથી લેવાનું, ભરેલું લેવાનું છે ટૂંકમાં. એટલે મોટી જ ખરીદી કરાય, કારણ કે 18નું ડીઝલનું બેરલ છે ને
લગભગ 22 કે 23 હજારમાં ભરાય. એટલે મોટી ખરીદી કહેવાય. બન્યા રહેજો બ્લોગમાં. જેતપુર આપણે જઈને ખરીદી કરવા ટૂંકમાં જવું છે. હાલો તો હવે જેતપુર જવા નીકળીએ. ખાતર આપણે ભરી આવ્યા અને હવે ડીઝલનું બેરલ ભરાય છે. 11,000નું ભરાઈ ગયું. હજી તો અડધું ભરાણું. હા ભાઈ, $20,000નું ટોટલ ભરાણું. તો આટલું ઊંઘ છે જરા ગમતું. ખરીદી કરવા માંથી રિક્ષા ભરી આવ્યા તમે? લુગડા બટકા લઈને કોથળો ટીપડામાંથી મૂકી દો. એને આમને મસાલો ક્યાં લેવું? આમને ક્યાં એ ઓઇલ પણ લાવો. નવા બેરલ સાથે નવા ડીઝલની ખરીદી અને નવી ડંકીની ખરીદી. નવી ડંકી ડીઝલ ટૂંકમાં બેરલમાંથી ખેંચવાની. આપણે હતી જૂની પણ એ થઈ ગઈ હતી ખરાબ, એટલે એટલા માટે નવી લઈ લીધી. આને કરવાની છે ફિટ. આય ને ધૂળ આવે નહીં ક્યાંક પીલવા માંડ્યા. ધૂળનો ફુવારો મારે નહીં એમ. પછી આપણે એક આઈડિયો કરવો તો હે. એનું કારણ છે કેવું કે અહીંયા કંઈક ગટો તો રાખવો તો, નકર જો ભાઈ રમતો રમતો ડંકી પૂછીને ભેરેલે તો ખાલી કરી નાખીએ. આનું નથી, એનું કંઈક આપણે ગમે આઈડિયો તો કરવો જ જોઈએ. નગર ભાઈનું નક્કી ન હોય એ ચાલુ માન્યા પૂકી જાય ને તો ખબર છે ખબરમાં બાપુજી ફેરવતા હતા. અટાણ આપણે ઓલો આની માથે રીએ એવી રીતે રાખશો. થઈ ગયું. હવે છે ને કેન લેતો ટ્રાય થઈ ગઈ. હા હાલો તો આવી ગયું કમ્પ્લીટ. થઈ ગયું. આમનું પાહરે ખાવ તો ખાવું પડે.
ઓલસાન કાઢીને મૂકી દેવાનું એટલે એ ફેરવે જ નહીં એને નાની ક્યાંક અધર મૂકી દેવાનું હા એટલે હે ને કાનુડા નક્કી ન હોય નકર તો અહીંયા આવીને છે ને મંડે સીધો ફેરવે એટલે આપણે આપણી વ્યવસ્થા પર બાળકો શું કરે આ ક્યાંક ઉપર મૂકી દે જાય પછી પાછું જઈ જોતું હોય તે કાઢી હા. કરવું પડે બીજું તો કેમ કરવું ઈ રહી ગયું લ્યો પાછું આપણે જઈ તોય જોતું. એવું લાગે તો અહીં ડટી માર દેવાય હવે ન્યા કાંઈ ન ટેકનોલોજી થાય. કઈ જરૂર નથી પણ હમણાં હે ને આપણે નો ડીઝલ બેરલ નહોતા ભરાવતા કારણ કે મનીની સગવડ નહોતી છે એવું હાસું જ કહું છું એમાં ખોટું કઈ નથી બાકી બેરલ તો અમે ભરાવતા ને જઈ તો ત્રણ હારે ભરાવતા કા 3 હતા જ ને આપણે હા 3 બેરલ હારે ભરાવતા બરોબર પણ તઈ આપણે શું છે ટ્રેક્ટર એવું હાલતું અને બીજા દિને નંબરમાં રાત હાલતું હા રાતને દી હાલતું અને પાછું બીજા નંબરમાં થોડીક સગવડ હતી અને હતું બાપુજીના હાથમાં હા બાપુજી ભરી આવતા બાપુજી ગમે ત્યાંથી ઉખરાણી કરીને ગમે ત્યાંથી એનું સેટિંગ કરીને અને ભરી ગમે એમ આવતા. કરીને ભરી આવતા અને આપણે- જાતા માં કા હમ? આમ કાગોળ જતા ને હા વીરપુર જરા ટ્રસ્ટનો પંપ રહ્યો ને ત્યાંથી ન્યા ભરતા જતા. કાગવડથી એટલે એ બધું તઈ આ તમે ન્યા જ ભરી આવ્યા ક્યાં ના ના આ તો આપણે જેતપુરથી પીધું સાપરાતપુરથી એટલે તઈ આ ટૂંકમાં આપણે તો અટાણે એક ભરવું પડ્યું ને તો આ 20,000 નું તઈ તો સસ્તું હતું ને થોડુંક તે 6-7,000 માં બેરલ ભરાઈ જતું અને તોય પણ તઈ ને એમ હાટે 3 બેરલના 7,000 21,000 કરવા એ અઘરા થતા અને અટાણે આ એક ભરાણું તો 21,000 માં 3 ભરાઈ જતા એટલે આ વાત કરું છું હું ઠેઠ 2008-9 ની 8-9 માં આપણે 6 માં ટ્રેક્ટર લીધું જ પેલું બરોબર એટલે તઈ એ બધું તઈ સસ્તાઈ હતી અને જઈ આપણે ટ્રેક્ટર લીધું ને તે કંઈક 30 રૂપિયાને માથે 33 પૈસા ડીઝલના હતા અને લીધું તો આપણે ટાંકી ભરવાના પૈસા નહોતા ટ્રેક્ટર લઈ લીધું લોન માથે પેલું ટ્રેક્ટર પછી ટાંકી કંઈક 1200 કે 1300 રૂપિયામાં ફૂલ થતી હતી એ નહોતા પૈસા એ બધા પાછા ઉસીના કરીને અને ડીઝલ નાખ્યું હતું એવી હતી પોઝિશન પછી ટ્રેક્ટર લીધા પછી આપણે થોડું થોડું સારું થતું ગયું અને જમીન સુધરતી ગઈ અને જમીન ટૂંકમાં હે ને આપણી અટાણે તો હાવ સુધરી ગઈ બરોબર તઈ નહોતી તે કારણ કે જમીન બધી હાવ એ તો તમે રોજ વિડીયોમાં જોવો છો આખી કટકા 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 નોખા નોખા કટકા કર્યા આપણે શું કરવાને કે ભાઈ ગામ આખામાં ભાડા કરીને અને એમાં પૈસાની બચત થાય ભેગો ભેગો હપ્તા ભરે જાય અને જમીને સુધારતા જાય એવી રીતે બધું ટૂંકમાં આપણું આયોજન આખું ગોઠવેલું હતું બાપુજી આડાહોરી ઉખરાણી કરીને ગમે ત્યાંથી ડીઝલના વેત કરી લેતા અને તોય બધું હાલતું એમને અને એ બધું તો હાલ્યું જ જાય. ઉઘરાણી તો માલ લેવાનો જવાનું હોય અને કાંઈ ટીપા નહીં, ખાલી ભરાવા જવાનું હાંકવાનું હોય જ. હાંકવાનું જ ખાલી એ ઉખરાણી કરી આવી એટલે આપણે ખાલી લખીને દઈ દેવાનું તો એટલું આનો ભાઈ આ ભાઈનું હાંક્યું છે એટલું લઈ આવજો એટલે બાપુજી સાંજે ગાડી લઈને નીકળી જાય એટલે 3-4 ઘર રોજ લઈ જાય 3-4 ઘર રોજ લઈ જાય રોજ એને સાંજે એ જ કામ કરવાનું ટૂંકમાં અને ડીઝલની વ્યવસ્થા ટૂંકમાં આખી એની હાથમાં જ હતી આપણા હાથમાં કાંઈ નહોતું ડીઝલ આપણે ટાણે એમ કહી બાપુજી આ જોઈ છે લઈ આવી જાય ટૂંકમાં અને ભેગી ખેતી કર્યા જતા ખેતીનું એટલું એલ્ડિંગ કર્યા જતા ને છતાં આપણે કોઈ દી વાડીએ નહોતો તો હું તો બરોબર છતાં ટ્રેક્ટર જ આપતો કા હા હવે જવું પડે હવે તો વાડીએ જવું પડે ને એટલે હવે ટ્રેક્ટર આપણે એટલું બધું નથી આપતા ઓછું આખી સિઝનમાં જ આખી છે ખાલી ઓલું તો 12 મહિના ટૂંકમાં ચોમાસામાં વરસાદ હોય ને એટલા જ ફીરે હોય બાકી જ નકર કાંઈ બી ટ્રેક્ટર